ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખો જાહેર થતાં જ ગુજરાતના ગામે ગામ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે, કારણ કે લાંબા સમય પછી હવે ગ્રામજનો પાસે એ તક આવી છે કે તેઓ પોતાના સરપંચને ચૂંટી ગામમાં વિકાસના કાર્યને આગળ વધારી શકે છે। તેવામાં TV9ની ટીમ સાબરકાંઠાના માલીવાડ ગ્રામ પંચાયત વિસ્તારમાં પહોંચી અને ગામના મતદારોનો મિજાજ જાણ્યો। ગ્રામ પંચાયતની ચૂંટણીનો માહોલ જામ્યો છે તો ગામનો વિકાસ જે છે તે સરપંચ ઉપર આધારિત હોય છે। ગામના સરપંચ જે ચૂંટ્યા હોય છે તે 5 વર્ષ દરમિયાન જે પ્રકારે કામ કરતા હોય છે તેના આધારે જે તે ગામનો વિકાસ થતો હોય છે। યુવાનોથી લઈ અહીં વૃદ્ધો સુધી તમામ લોકો ઉપસ્થિત છે। વાત કરીશું ગ્રામ પંચાયતના સ્થાનિક લોકો સાથે। આપની આ પંચાયત છે, કેવા પ્રકારનો આ વિકાસ આ ગામ ઝંખી રહ્યું છે? હા, અમારી ગ્રામ પંચાયત છે એ ખરેખર અહીંયા મજૂરી વર્ગ, ગરીબ લોકો અને સવારે લાવી અને સાંજે ખાય એવા પ્રજાના ગરીબ લોકો અહીંયા રહે છે। આજે વર્ષો પહેલાં સવગઢ ગ્રુપ ગ્રામ પંચાયત હતી અને 7 વર્ષથી ગ્રુપ ગ્રામ પંચાયત અલગ પડી। અલગ પડ્યા પછી આ રેવન્યુ વિલેજ નથી। રેવન્યુ વિલેજ ન હોવાના કારણે અહીંયા 15મા નાણાપંચની જે કંઈ ગ્રાન્ટ આવે છે એ ગ્રાન્ટની અંદર જે કંઈ વિકાસ થવું જોઈએ એ પણ વિકાસ આ ગામની અંદર ખરેખર થયો નથી। અહીંયા ગરીબ પ્રજાની અંદર ખરેખર ગામતર છેલ્લા 30 વર્ષની અંદર જે મૂળ ગામતર હતું એ પછી ક્યારેય અહીંયા ગામતર થયું નથી અને મૂળ ગામતર ન હોવાના કારણે આજે ગુજરાત સરકાર અને ભારત સરકારની આટલી બધી યોજનાઓ હોવા છતાં પણ રહેઠાણનો અને એનો કોઈ એની વ્યવસ્થા આજ સુધી થઈ નથી। જે ગ્રાન્ટો આવે છે, જે પ્રધાનમંત્રી આવાસ યોજનાની ગ્રાન્ટો જે બી આવી પણ અમારા ગામના આજ સુધી કોઈને બી એ ગ્રાન્ટનો લાભ મળ્યો નથી। આવાસ યોજના તો અહીં બાજુમાં નજીકમાં છે, શહેરથી નજીક છે। તમારા ગામમાં એવી આવાસ યોજના નથી? ના, અમારા ગામમાં એવી આવાસ યોજના સરપંચને કહેતા નથી તમે એવું? સરપંચને કહેતા, પણ સરપંચ તો લેડીઝ હતા એટલે એમને નવા સરપંચ હતા, એમને કંઈ ખબર પડતી નથી। તો હવે કેવા સરપંચ લાવશો? હવે તો જે સરપંચને ખબર પડે, જે હોશિયાર સરપંચ એવા સરપંચને લાવીએ ને સાહેબ। હોશિયાર એટલે કેવા સરપંચ હોય? જે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત એના સંકળાયેલા હોય એવા સરપંચ જોઈએ જે ગામનો વિકાસ કરે। મહિલાઓનો શું સમસ્યા, ખાસ કરીને ગૃહિણીઓની ખાસ સમસ્યા પીવાના પાણીની હોય, ગંદકીની હોય, સ્વચ્છતાની હોય, શું આ જ પ્રશ્નો છે કે આ સિવાયના પણ આધુનિક ગામ બનાવવા માટેના બીજા કોઈ સમસ્યાઓ ખરી? ના, પાણીમાં તો અમારા ગામમાં સમયસર મળી આવે છે। ગટરનો ખાલી પ્રશ્ન છે સાહેબ કે જે મેન જગ્યા ઉપર કનેક્શન આપણે જે લેવાનું કહીએ છીએ ને, વારંવાર રજૂઆત કલેક્ટરને કરી, DDO સાહેબને કરી, ધારાસભ્યને દરેક જગ્યાએ આપણે રજૂઆત કરીએ છીએ પણ નગરપાલિકાવાળા આપણને કનેક્શન જોડવા દેતા નથી। એટલે અમારી તો એક જ રજૂઆત છે, જો આ ગટર અમારે જો જોડવી હોય ને તો નગરપાલિકાવાળા અમને કનેક્શન જોડવા દે તો અમારા ગામનું થોડું ગટરનો પ્રશ્ન થોડો હલ થાય। ગંદકીના મામલે શું કહેશો? ગામમાં કેવી છે પરિસ્થિતિ સ્વચ્છતાના બાબતે? ખરાબ છે, કેવી? બહુ ખરાબ છે। સ્કૂલના આગળ પાણી ભરાઈ રહેશે ને બધું। આ પંચાયતની ગ્રાન્ટો લાવવાવાળા એવા યોગ્ય સરપંચ નથી મળ્યા ગામને। અમે એવું ઈચ્છીએ છીએ કે આ ગામનું યોગ્ય અભ્યાસુ અને કામ કરી શકી, સરકારમાંથી લાભ લાવી શકી યોજના। તમે સભ્ય તરીકે ચૂંટાયા ખરા, પણ તમને જેને ચૂંટ્યા એ લોકોને સંતોષ આપવામાં સરપંચના સંકલનના અભાવે નિષ્ફળ રહ્યું હોય? એના હિસાબે આયોજનબદ્ધ કામ થયું નથી। જે યોગ્ય અભ્યાસુ સરપંચ અમને મળ્યા નથી અને હવે પછી અમે એવું ઈચ્છીએ છીએ કે યોગ્ય સરપંચ મળે કે જે વિકાસ કરી શકે। તમે પૂર્વ સભ્ય રહ્યા, હવે મતદારોની વચ્ચે કેવી રીતે જશો? શું વાત લઈને જશો? પણ મેં કલેક્ટર સાહેબને રજૂઆત કરેલી છે કે જે સર્વે નંબર અમારા જે નગરપાલિકા વિસ્તારમાં સમાવેશ નથી થયા એવા 3-4 સર્વે નંબરો છે, એમના વોટરોમાં કોઈ નામ જ નથી પંચાયતની અંદર, ઉડાડી દેવામાં આવ્યા છે। સારો એટલે ભણેલો હોય સાહેબ, ઊંચી વગ હોય, આગળ સક્ષમ હોવો જોઈએ, બરાબર, અને ગામના વિકાસ માટે સારું કામ કરતો સારું। એવું પણ કહી શકે ને, આપ તો વડીલ છો, ગામના વડીલો જે પ્રકારે સૂઝબૂઝ ધરાવતા હોય છે એ જ પ્રકારની સૂઝબૂઝ નવા યુવાન કે નવા કોઈ વૃદ્ધ હોય અથવા યુવાન હોય કે નવો ચહેરો હોય, આ પ્રકારના ઉમેદવાર તૈયાર થાય અને એ પ્રકારના ઉમેદવારો સરપંચની ચૂંટણી લડે એવી તો અપેક્ષા છે ને? હા, એવી અપેક્ષા ખરી છે। શું કહેશો? કોઈ પણ સરપંચ ચૂંટાય છે ફક્ત ને ફક્ત ઓનલી ફોર એનું પોતાનું ઘર ભ્રષ્ટાચાર માટે કરે છે। એટલે આવનારો સરપંચ એવો હોવો જોઈએ કે જે ખરેખર પંચાયત એ કોઈ આવકનું સાધન નથી, પરંતુ આજ બધી ગ્રામ પંચાયતો જે કંઈ હોય છે પોતાના આવકનું સાધન, સરપંચો કે એ કંઈ પોતાના સ્વાર્થ ખાતર આવકનું સાધન રૂપે છે, એ ન હોવું જોઈએ। એવો સરપંચ આવે તો સૌ સારું રહેશે એમ। સરપંચ તો નક્કી થશે અત્યાર સુધીમાં, પરંતુ એ પણ કહી શકાય કે આ વિસ્તાર જે છે તે માલીવાડા વિસ્તાર હિંમતનગર શહેરની નજીક છે। શહેરની પડછાયાની અંદર હોવા છતાં પણ જાણે કે આ ગ્રામ જાણે કે અંતરિયાળ ગામડું હોય તે પ્રકારની પરિસ્થિતિ છે અને એટલે જ અહીં વિકાસ જાણે કે દૂર દૂર સુધીનો હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। અવનીશ ગોસ્વામી, TV9 સાબરકાંઠા।